1 એપ્રિલ 2026થી ભારતના શ્રમ અને કર કાયદામાં ક્રાંતિકારી ફેરફાર આવ્યા છે. આ દરેક નોકરિયાત ભારતીય જાણવા ખૂબ જ જરૂરી છે. આ ફેરફારો પગારના માળખાથી લઈને કામના કલાકો સુધીની તમામ વ્યવસ્થા બદલી નાખવાના છે. દાયકાઓથી ભારતીય કંપનીઓ બેઝિક સેલરી 25%થી 40% જેટલી ઓછી રાખતી હતી, જેથી EPF અને ગ્રેજ્યુઇટીમાં તેમનું યોગદાન ઓછું રહે. પરંતુ હવે વેતન સંહિતા 2019 મુજબ આ પ્રથાનો અંત આવશે. નવા નિયમ મુજબ તમારી બેઝિક સેલરી, મોંઘવારી ભથ્થું અને રિટેન્શન એલાઉન્સ મળીને તમારી કુલ CTCના ઓછામાં ઓછા 50% હોવી ફરજિયાત છે. આ નિયમ 20 લોકોના સ્ટાર્ટઅપથી લઈને મોટી કંપનીઓ સુધી દરેકને લાગુ પડવાનો છે. કામના કલાકોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. નવા શ્રમ કાયદા મુજબ અઠવાડિયામાં મહત્તમ 48 કલાક કામનો નિયમ છે. કંપનીઓ હવે 4 દિવસ કામ અને 3 દિવસ રજાનો વિકલ્પ પણ આપી શકે છે, પરંતુ તે કિસ્સામાં કર્મચારીએ રોજ 12 કલાક કામ કરવું પડશે. આ ઉપરાંત વર્ષના અંતે જે રજાઓ બચી હોય તેની ચૂકવણી માટે પણ હવે વધુ સ્પષ્ટ અને કડક નિયમો બનાવવામાં આવે છે. આ ફેરફારોની સૌથી મોટી અસર IT, રિટેલ અને BPO સેક્ટર પર પડશે, જ્યાં કંપનીઓનો વૈધાનિક ખર્ચ 5%થી 15% સુધી વધવાની સંભાવના છે. કર્મચારીઓ માટે આનો અર્થ એ છે કે તમારી ટેક હોમ સેલરી કદાચ થોડી ઘટે, પણ PF અને ગ્રેજ્યુઇટીમાં વધારો થશે, જે તમારી નિવૃત્તિ માટે એક મોટી બચત સાબિત થશે. બીજો સૌથી મોટો ફાયદો ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટમાં છે. અત્યાર સુધી નોકરી છોડ્યા પછી બાકી નીકળતા પૈસા માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી, પરંતુ હવે તમે રાજીનામું આપો કે તમને છૂટા કરવામાં આવે, કંપનીએ તમારા અંતિમ કાર્ય દિવસના માત્ર 2 વર્કિંગ ડેઝમાં તમામ બાકી લેણા ચૂકવવા પડશે. જો કંપની મોડું કરે તો તમે લેબર ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી શકો છો, વ્યાજ સાથે વળતર માંગી શકો છો. સાથે જ 6 દાયકા જૂના 1961ના ઇન્કમ ટેક્સ એક્ટની જગ્યાએ હવે નવો આવકવેરા કાયદો 2025 અમલમાં આવશે. ઓગસ્ટ 2025માં રાષ્ટ્રપતિની મંજૂરી મેળવનાર આ કાયદામાં ટેક્સ રેટ બદલાયા નથી, પરંતુ કલમો 819થી ઘટાડીને 536 કરી દેવાઈ છે, જેથી સામાન્ય કરદાતા માટે કાયદો સમજવો સરળ રહે.